वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 3 માર્ચ 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત પ્રકરણના 24મા વચનામૃતમાં ભગવાનની સેવામાં રહી શકાય અને સેવાની પ્રાપ્તિ થાય એના માટે 16 સાધનો બતાવ્યા. અને ત્યાર પછી મહારાજે કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને કહ્યું કે આદિ અનાદિ કાળથી જીવ સાથે જડાયેલી જે પ્રકૃતિ છે, વાસના છે, સ્વભાવ છે, એને ટાળવા બહુ કઠણ છે. કદાચ એટમને તોડી શકાય, કદાચ હિમાલય કે મેરુ પર્વત હોય એને પણ તોડી શકાય, પણ જીવ સાથે જડાયેલો અહંકાર છે, ઘમંડ છે, ઈર્ષા છે, આ મેરુ પર્વત કરતાં પણ મોટા છે. એને તોડવા, એનો ત્યાગ કરવો અને ભગવાન અને સંતને ગમે એ પ્રમાણે જીવન બનાવવું એ મોટી સાધના છે, સાચી સાધના છે, શાસ્ત્ર માત્રનો સાર છે. આપણે સેવા, ભક્તિ, સત્સંગ ઘણું બધું કરતા હોઈએ, પરંતુ માન માટે કરતા હોય, દેખાડાથી કરતા હોય, દંભથી કરતા હોય, કપટથી કરતા હોઈએ, આ લોકના વિષય સુખ પ્રાપ્ત કરવાની આકાંક્ષા સાથે કરતા હોઈએ. સ્વભાવ ટળવો ઘણો કઠણ છે. ઘણી વખત સ્વામીએ વાત કરી કે જો અંતરદ્રષ્ટિ ન કરીએ, જાણપણું ન રાખીએ, ધ્યેય સામું નિશાન ન હોય, ધ્યેય સામું નજર ન હોય, તો સત્સંગમાં આવ્યા પછી સ્વભાવ ઘટવાની જગ્યાએ વધતા જાય. ઈર્ષાનો સ્વભાવ વધે, માનનો સ્વભાવ વધે, દંભ, દેખાડા અને કપટનો સ્વભાવ પણ વધે, સારા થવાની ભાવના વધે, માન મોટપ મેળવવાની અપેક્ષા જાગે. આ બધા સ્વભાવ વધતા જાય. સત્સંગ એટલા માટે કરવાનો છે કે આપણા સ્વભાવ ઘટે, સ્વભાવ દૂર થાય અને સંત અને ભગવંત રાજી થાય એવો આપણો સ્વભાવ બને, એવા આપણા રસ, રુચિ, અભિપ્રાય બને. તો સમજવું કે આપણામાં ભક્તપણું આવ્યું અને આપણામાં અંતરદ્રષ્ટિ છે. હવે આ સ્વભાવ ટાળવા માટે શ્રીજી મહારાજે કહ્યું કે જો દાદા ખાચરને એમના પરિવારના સભ્યોને પોતાને ત્યાં અમને રાખવાનો સંકલ્પ છે, દ્રઢાવ છે, તો અમને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખતા નથી. કારણ કે અમને સ્વાર્થ માન્યો છે. જો મહારાજના ગમતા પ્રમાણે આપણે નહીં વર્તીએ, મહારાજના ગમતા પ્રમાણે આપણે સ્વભાવનો, પ્રકૃતિનો, ઈર્ષા, અસૂયાનો ત્યાગ નહીં કરીએ તો મહારાજ આપણા દરબારમાં નહીં રહે.
ભગવાન તો નિર્બંધ તત્વ છે, સર્વતંત્ર સ્વતંત્ર તત્વ છે. દુનિયામાં કોઈ વ્યક્તિની શક્તિ નથી કે ભગવાનને બાંધી શકે. પરંતુ જો આપણે સ્વભાવ મૂક્યા, જો આપણે ભગવાનના થઈને રહ્યા, ભગવાનનું બળ રાખ્યું, એકમાત્ર ભગવાનને રાજી કરવાનો સંકલ્પ હશે, મારે આ દેહે કરીને બ્રહ્મરૂપ થવું છે, ગુણાતીત ભાવને પામવું છે, અને જ્યાં સુધી સંત અને ભગવંત મારા ઉપર રાજી નહીં થાય ત્યાં સુધી સ્વભાવ નહીં ટળે, ત્યાં સુધી નિર્વાસથી નહીં થવાય, બ્રહ્મરૂપ નહીં થવાય, આવો સ્વાર્થ મનાયો હોય તો એમના ગમતા પ્રમાણે થાય ને થાય. શ્રીજી મહારાજના શબ્દો વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપી જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે, તથા ભયે કરીને પણ ટળે છે, પણ તે અતિશય નથી ટળતી. કેમ જે જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે અને માણસ ન હોય તો ન રાખે. જેમ રાજાને ભયે કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે, અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંક માર્યા હોય અને કચવાયો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય, તે ઉપર તો અમારે એવું હેત રહે છે, તે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે, અને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી. બીજું મહારાજે સ્વાર્થની વાત કરી, બીજું ભયે કરીને પણ આપણા સ્વભાવ ટળે છે. તેમ છતાં પણ સ્વાર્થે કરીને જે સ્વભાવ દૂર થાય છે એવા ભયે કરીને નથી થતા. કારણ કે આપણને ડારો દેવામાં આવે કે જ્યાં સુધી તું પ્રાતઃ પૂજા નહીં કરે, તિલક ચાંદલો નહીં કરે, ત્યાં સુધી તને સવારનો નાસ્તો નહીં મળે. એટલે એ ભયના કારણે, ડરના કારણે આપણે સ્નાન કરીને પૂજા પાઠ કરીએ, તિલક ચાંદલો કરીએ, પણ કોઈ વખત જેણે આપણને ડારો આપ્યો હોય એવા માતા પિતા બહારગામ જાય તો પાછા હતા એવા ને એવા એ સ્વભાવ ઉપર આવી જવાય છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે પહેલામાં પહેલો તો સત્સંગનો સ્વાર્થ આપણને હોવો જોઈએ. બહુ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ એવો જે આ સત્સંગ છે. બહુ થોડા પુણ્ય કરીને આ સત્સંગ મળતો નથી, થોડા પુણ્ય કરીને આ મનુષ્ય દેહ પણ મળતો નથી. બહુજનું ભ્રમણોત્તર લંબિતામ નરતનુમ સમવાત્ત સુરક્ષિતામ મતિમતામ ઇદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચ હરૌરતિ. સત્સંગી જીવન ગ્રંથની અંદર આ કહેવામાં આવ્યું કે અનંત જન્મના ચક્રાવા પછી આપણને આ ભારત ભૂમિમાં મનુષ્યનો દેહ મળે છે. અને એ મનુષ્યનો દેહ કેવો છે? સુરેક્ષિતામ. દેવતાઓ પણ ભારતની અંદર જન્મ લેવા માટેની ઈચ્છા રાખે છે. કારણ કે સ્વર્ગની અંદર કોઈ પણ પુણ્યનું કાર્ય થતું નથી. ત્યાં તો વિષય ભોગ ભોગવવાના હોય, પાપના કામ થાય, વાસના બંધાય, બંધન થાય, એવા પ્રકારના કાર્ય થાય. પણ ત્યાં આગળ માળા ન થાય, પૂજા ન થાય, ધ્યાન ન થાય, સત્સંગ ન થાય, માનસી ન થાય, વ્રત ન થાય, તપ ન થાય, કંઈ ન થાય. એટલા માટે ત્યાં તો પુણ્ય વપરાય જાય એટલે પાછા મૃત્યુલોકમાં પાછું આવવું પડે છે. બહુજનું ભ્રમણોત્તર લંબિતામ નરતનુમ સમવ્યાપ્ત સુરક્ષિતામ. આવું પ્રકારનું મનુષ્ય દેહ મળ્યા પછી મતિમતામ મિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચ હરોવ્રતિ. બુદ્ધિશાળીને એની બુદ્ધિનું ફળ શું છે? મનુષ્ય દેહ મળ્યાનો ફાયદો શું? વિષયમાંથી વૈરાગ્ય જાગે અને ભગવાનની અંદર અવિચળ પ્રેમ થાય, ભક્તિ થાય. સત્સંગનું ફળ આ છે.
ભગવાન આપણા થાય એ સાધનાનું ફળ. ભગવાન અને સંતને ગમે એવો આપણને વિચાર આવે, એવી ક્રિયા થાય, એવું જોવાય, એવું સંભળાય, એવું બોલાય, એવું ચિંતન થાય, એ સત્સંગનું ફળ છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભયે કરીને પણ સ્વભાવ જાય, બાહ્ય રીતે જાય, પરંતુ મૂળમાંથી ન જાય. સ્વભાવને મૂળમાંથી કાઢવા હોય તો પછી ભગવાનના અણગમા ઉપર, રાજીપો અને કુરાજીપો ઉપર આપણને ધ્યાન હોય કે જો મહારાજ અને સ્વામીના ગમતા પ્રમાણે નહીં કરવું તો પછી મહારાજ મારા ઉપર રાજી નહીં થાય, અને રાજી થશે તો જ મારા સ્વભાવ ટળશે, તો જ મારી વાસના નિર્મૂળ થશે, તો જ હું નિષ્કામી ભક્ત બની જઈશ, તો જ હું અક્ષરધામનો અધિકારી થઈ જઈશ. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વભાવથી મુક્ત થવા માટે આ સત્સંગ છે, એના માટે સત્સંગ કરવાનો છે, એના માટે નિયમ ધર્મ પાળવાના છે, એના માટે સમસ્વરૂપભાવની એકતા રાખીને સેવા ભક્તિ સત્સંગ કરવાના છે. સ્વામીએ કહ્યું કે સત્સંગની પ્રવૃત્તિ કરવાથી બ્રહ્મરૂપ થવાય છે, અને ભેળા રહેવાથી આપણા સ્વભાવ ઘસાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ખંભાતના અતિકના પથ્થરની વાત કરતા, એ સ્વામી પોતે વાત કરતા, અમે ખંભાતમાં ભણતા હતા ત્યારે કેટલાક ઘરોની અંદર લોકો એક માટો ઘડો હોય એની અંદર પથરા ભરી અને બેઠા બેઠા હલાવ્યા જ કરે, કલાકોના કલાકો સુધી હલાવ્યા કરે. અંદર ભેગા રહેલા પથરા બધા એકબીજા સાથે ઘસાય અને સુવાળા બની જાય. એમાં સત્સંગની અંદર પણ આપણે ભેગા રહીને સમસ્વરૂપભાવ રાખીને સેવા ભક્તિ કરીએ તો આપણા સ્વભાવ જાય, અને એ સ્વભાવનું દર્શન પણ ત્યારે થાય. ભેગા રહીએ, વાસણ ઉટકતા હોઈએ, અને આપણા કહેવા પ્રમાણે કોઈ ટાઈમમાં વાસણ ઉટકવા ન આવે અથવા તો બરાબર ના ઉટકતો હોય તો એની સાથે બોલવાનું થાય, અને બોલવાનું થાય, ગુસ્સો આવે, બે શબ્દ કહી જવાય, ત્યારે આપણને ખ્યાલ આવે કે હું ભક્ત છું, સાધુ છું, મારાથી આવા શબ્દો બોલાય નહીં, આનાથી ભગવાન અને સંત રાજી નહીં થાય. તો સ્વભાવનું દર્શન પણ ભેગા થવાથી જ, ભેગા રહેવાથી થાય છે. એકાંતમાં તો બેઠો બેઠો ગુફામાં બેઠો બ્રહ્મચારી જ છે ને, ત્યાં તો તને એને કંઈ નડવાનું નથી, પણ વિષયોની વચ્ચે રહીને, માન સન્માન અપમાનની વચ્ચે રહીને પણ જે સ્થિરતા, ધીરતા અને ગંભીરતા રાખે ત્યારે એનું ભક્તપણું સાચું. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.